बाबाजी में तो सिद्ध रे ए जानी ने तमने हमें तो शुद्ध रे ए जानी ने तमने હરોજના માટે ગૌશાળાની માલી પણ જાઉં છું કે રોજ ગૌરી કાવતરીને તિલક કરી અને પાછી ઘર તરફ રવાના થાઉં છું કે હૈડાની માલી માં એક જ આશા લઈને જાઉં છું કે ક્યારેક તો મને આપણા પોકરણગઢના મહારાજ કોણ કે રામદેવ પીર મહારાજના દર્શન થશે પણ આજ કે આજ કોઈ દિનો સમય ન હોય અને આજ મારા બાપુ કોણ કે કૈયા ભગત કે આજ અચાનક મને વગડાની માલિપા ગાયું ચારવા મોકલી કોઈ કારણ વગર તો મને ગાયું ચારવા નહીં મોકલી હોય ત્યાં જ વગડાની માલિપા કાંઈક ગાયો ચારવા પાછળ કાંઈક એનો ઉદ્દેશ હશે કાંઈક એનું કારણ હશે તો જ મારા બાપુએ વગડાની માલિપા મને મોકલી કે બેટા ડાલી જાઓ વગડાની માલિપા જઈને નાની નાની ગાવલડીને નાના નાના વાછરડીને ચરાવીને આવો તો હાલ જેવી મારા રામની રજા आज मारी गावलडी आगळ आगळ नाज હું એની પાછળ પાછળ છું કે આજ યખૈયા ભગત નીઓ અખૈયા ભગત ની હો દીકરી રે યાર આજ કોણા કે મેઘવાન સમાજ
आज मैं कमाल समाज दी हूँ दीकरी रे यार आज आभा चमके रे आज या भामा सबके रे वीणी वीजળી रे आज રામની રજાતી आज रामनी रजाती कावड़ी चांदती रे याद आज भले ભલે આગે ને વીર લો હામરે 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 ઓ સવારના પોરની માલિકો જ્યાં ઘોડે સવારી કરવા માટે નીકળો ને તો વનવગડાની અંદર કોઈ અબડા નારી પોતાની ગવદરી ચારે છે અને પોકાર કરી રહ્યા છે લાવ જઈને કહું કે આ બેન કોણ હશે અરે બહેન તમે કોણ છો એ તો કહો બેન અરે બાપજી ત્યાં જ થોભી જાઓ ભાઈ બાપુ આમ નજીક નો આવો કારણ ક્યાં જ અમે નીચલા વર્ણના લોકો કહેવાય બાપુ આજે તમે પૂછો છો ક્યાં જ હું કોણ છું તો સાંભળો બાપુ ક્યાં જ આ પોકરણ ગઢની ધરતી પર એક મારો વાસ અને વાસની અંદર રહેતા આખૈયા ભગત યકૈયા ભગતની હું દીકરી છું ઓહો જે આંગણાની અંદર સાધુ સંતો આવતા હોય જ્યાં ભજન ભાવ થતો હોય જ્યાં પાઠ પૂજા થતી હોય એ અખયા ભગતના તમે દીકરી છો હે બાપુ આ બેન અને આજે ડાલીબાઈ મારું નામ છે પણ બાપુ આજ તમે મને પૂછ્યું કે તમે કોણ છો બેનબા તો આજ તમને જોતા એવું લાગે કે આજ ઝગમગિયા રૂગડા પહેરીને અહીંયા આવ્યા છો તો રાજના રાજકુમાર હોય એવું મને લાગે પણ તમે કોણ છો અરે બેન આજ તમે તો દાલી બેન છો અરે આજ તમે તો અમારા રયતના દીકરી છો બાપજી તો બેન આ મારવાડની ધરતીનું ધણી છું પાટવી કુંવર રામદેવ મારું નામ છે અને બેન આજ આ ધરતીનો ધણી છું ને
જ્યાં ધરતી ઉપર અમારી બેન દીકરીઓ રયત જ્યાં આહુડા પાડશે ને, તેથી તો રાજપૂતાઈ મરી જા. કારણ કે જ્યાં આંગણાની અંદર આજ બેન દીકરીઓની રક્ષા કરવાની, ત્યાં બેન દીકરીઓની આંખની અંદર આજ વનવગડાની અંદર આંસુડા પડશે. તેથી તો બેન આજે અમારા રજવાડાનો જે હવાપોર દી તપે છે ને, ઈ બેન તેથી ઈ સૂરજ કાયમની માટે હાથમી જા. પણ બેન આજ તમે અખૈયા ભગતના દીકરી છો, ડાલીબેન તમારું નામ છે. પણ વનવગડાની અંદર બેન એવું તો આ માયલાની અંદર શું દુઃખ પડ્યું છે કે આજ બેનની આંખની અંદર આંસુડા આવી રહ્યા છે. અરે બેન કહો ને, એવું તો કયું મનની અંદર આજ વેદના અને દુઃખ લઈને બેઠા છો કે આજ તમારી આંખની અંદર આંસુડા આવે છે. માટે કહો ને બેન. હે સાજી ખમાયું બાપજી, આજ પ્રભુ તમારા દર્શન, આજ તમારા દર્શન કરીને આ ભાગણીનું જીવતર ધન્ય થયું બાપજી. બેન બાપજી કે આજ તમે મને પૂછો છો કે આજ મારી આંખની અંદર આહુડા કેમ આવ્યા એમ બાપજી. આજના દિવસો તો તમે જાણતા જ છો કે આજનો દિવસ એટલે ખીચડી પૂનમનો દિવસ કેતા રક્ષાબંધનનો દાડો બાપુજી. રક્ષાબંધનના દિવસે દુનિયાની હંધી સ્ત્રીઓ પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે. પણ આજ કે દુનિયાની માલિપા એવી તે કઈ અભાગણી બેન હશે કે જેને રાખડી બાંધવાનો અવસર ન મળે. એ બાપજી આજ તમે પૂછો છો ને કે શા માટે રડું છું બાપુ, કે આજ રક્ષાબંધનના દિવસે મારા માડીનો જાયો વીર, મારે માડીનો જાયો વીરો નથી બાપુ. આજ આંખની માલી પાસે આ મોટા મોટા મોતી જેવા આહુડા એટલા માટે પડે છે બાપુ. ઓહો, આજ હું પણ જાણું છું કે જે બેનને ભાઈ ન હોય ની બેનની વેદના તો એને માયલાની અંદર જોઈ પૂછી તો ખબર પડે. જે જનેતાને દીકરો ન હોય ને ઈ જનેતાની વેદના તો એક જનેતા જાણે. પણ આજ બેન દરબાર ગઢની અંદર જોગ માયાને ઝાંખા બાળાને એવા મારી ત્રણ બેન છે, લાછા, લક્ષ્મી અને સગુણાબા. પણ આજ બહેન એક તમારા વિલાપને ખાતર જ્યાં મારી બેન દીકરીઓની આંખની અંદર જેદી આહુડા પડશે તેદી આ ધરતી રહાતા. કારણ કે તેદી આ રાજપૂતાઈ મરી જાય. જ્યાં રયતની બેન દીકરી માટે અરે રાજપૂત તો લીલા માથાના બલિદાન છે. અને આજ તુમરવસી શાખના રાજપૂતોનો આ રજવાડાનો હવાપોર દી તપે છે ને, ઈ તો થમ જેવી બેન દીકરીઓના આશીર્વાદથી તપી રહ્યો છે બેન. આજ જોગ માયાને ઝાંખી પાડે ને એવી મારી ત્રણ બેનો છે. પણ એક રાજપૂત તમને વચન આપે છે, કારણ કે રાજપૂત વચન આપે નહીં, રાજપૂત જેથી વચન આપે ને તેથી મિથ્યા ન થાય. અને જેથી રાજપૂત નું વચન મિથ્યા થાય ને અરે તેથી તો આ ધરતી રાહતાર જા. બહેન જાવ, હું તમને વચન આપું છું કે આજ મારી ત્રણ બેન કરતા
સૌથી હવાઈ હોય તો આજથી મારી બેન એ જી બેન તર નથી એ મારી જાયો જોને એ જવતલિયા કોણ આજુ હોમ સે રે એ દી બેન તર નથી આજ કાકા ને કુટુ એ મમે રામ બેલીમાં કોણ પૂડશે બેન હા બાબા આજે મનની અંદર જે કરો કહો ને તમારા બેન કારણ કે હવે તમારા માટે આ ધરતીનો ધણી નથી તમારા માટે તો રાજા નથી તમારા માટે તો એક માડી જાયો વીર છે બેન બાંધવ કે આજ મોજા બાગડીને બેન કીધી એનાથી વિશેષ મારે મન મારી આ જિંદગીમાં શું હોય રાત આજે તમે તો જાણો છો કે આજે રક્ષાબંધન નો દિવસ આજના દિવસે કે આજના દિવસે હંધી બાયું પોતાના ભાઈને રાખડીયું બાંધે છે આ બેન કે આજ વેરાનો વગડાની માલિપા જેમ આજ આ વગડો વેરાન થયો આજ મારા કાળજાની અંદર પણ વગડું રાગે છે પણ ભાઈ કે આજ અભાગણીની એક વાત માનો ભાઈ આ બેન ભાઈ કે આજના દિવસે આજ મને બેન કરી છે તો આજ મારા પવિત્ર હાથ મારે તમને રાખડી બાંધવી છે ભાઈ અરે બેન હવે તો હરખ ફેરા તમારા માડી જાય વીરને હવે તો રાખડી બાંધો બેન પણ આંખની અંદર એક પણ આંસુડું ન આવે ને એવી રીતે હરખ ફેરા હવે તમારા વીરને રાખડી બાંધો ને બેન હા ભાઈ આજ જન્મ જન્મની હું છું તારી બેનડી રે જન્મ જન્મના તને મારા આજ બાંધું ને બાંધું રે વીર ને રાખડી રે જન્મ જન્મના તમે મારા આજ બાંધું રે વીર ને રાખડી રે બેન હા બાંધવ હવે આજથી તો તમારું માડી જાય વીર હું થયો તો બેન ચાલો ને ઝાડના છાંય ઘડી બેસી અને બેનભાઈ બે વાતો કરી કારણ કે ઘણો સમય ભેગા થયા છે તો ચાલો ને ઘડી વિશ્રામ લઈ અને બેનભાઈ બે સુખ દુઃખ ની વાતો કરી બેન હાલો વિરા